સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ યુગ પુરુષ શ્રીમદ રાજચંદ્ર પરમ કૃપાળુ દેવ મોરબી જેતપરના છત્રભુજ બેચર તે મોટા બનેવી મોટી બહેન શિવકુરબેનના પતિ પરિચય આપતા જણાવે છે કે લગ્નની જાન અંગે પોતે જેતપરથી નીકળેલ હતા. કરશનભાઈ નામના એક ભાઈ પણ સાથે હતા. વવાણિયાથી છેક મોરબી આ કરશનભાઈ સાથે ને સાથે જ હતા. સામૈયા માટે ઘોડાગાડી આવી હતી. તેમાં પોતે અને આ યુવા રાજ શ્રીમદ રાજચંદ્ર બેઠા. વવાણિયાના કાકુભાઈ પણ સાથે લીધા હતા. મોરબીથી 3 ગાંવ દૂર એક ફણેશ્વર મહાદેવની જગ્યાએ સિગ્રામમાં બેસીને ગયા હતા અને ત્યાં રોકાવાનું થયું હતું. પોતે એટલે કે છત્રભુજ બેચર, કરશનભાઈ અને કાકુભાઈ બધા જ હતા. થોડો વખત ત્યાં રોકાઈને મોરબી આવ્યા. મોરબીથી જાન વવાણિયા જતા રસ્તામાં વૃષ્ટિ થઈ. કમોસમી વર્ષાને માવઠું કહેવાય. સિગ્રામમાં કાકુભાઈ વગેરે બેઠા હતા તે તેમાંથી ઉઠી જે રથમાં પરમ કૃપાળુદેવ બેસેલા હતા ત્યાં આવ્યા. પરમ કૃપાળુદેવ સાથે વરસાદના છાંટા અંગે વાત ઉપાડી. વાતો દરમિયાન કૃપાળુદેવે સહજ જ ખુલાસો કર્યો કે આગળના યુગમાં પણ યુગ પુરુષનું છેલ્લું ભોગવલીકરણ બાકી રહે ત્યારે વરકન્યા ઉપર આકાશમાંથી કુબેરદેવ કેસર વર્ષા કરે એમ શાસ્ત્રમાં ઉલ્લેખ છે. આ વાતનું દ્રઢીકરણ કરતા છત્રભુજ બેચર પરિચય નોંધમાં લખે છે કે આ વાત મને ચોક્કસ રીતે યાદ છે. યુગ પુરુષ એટલે અસાધારણ વ્યક્તિત્વ ધરાવનાર મહાપુરુષો. તેઓનો ત્યાગ, વૈરાગ્ય, જ્ઞાન દશા અને અતિશયો વગેરે અલૌકિક હોય છે. આ દેવાંશીનું સમગ્ર જીવન સહજ જ જુદું પડી જાય છે. આશ્ચર્યકારક લાગે છે. સૌ પ્રથમ શ્રી સુધર્મા ગણથી લઈને છેક દુપ્પસહ સાધુ સુધીમાં એકંદરે 2004 પુરુષો આ યુગ પુરુષોની નામાવલીમાં ગણાય છે. પરમ કૃપાળુદેવ વઢવાણ ક્ષેત્રે કેમ્પમાં હતા ત્યારનો એક પ્રસંગ છે. ખંભાતના શ્રી અંબાલાલભાઈ લાલચંદ અને ત્રિભુવનભાઈ માણેકચંદને કૃપાળુદેવે શ્રીમુખે પ્રકાશ્યો કે વઢવાણ કેમ્પના શાસ્ત્ર ભંડારમાં હજારો વર્ષ પહેલાંનો એક તાડપત્રનો ગ્રંથ છે. તેમાં અમુક પાને ભવિષ્યમાં થનાર યુગ પુરુષોની નામાવલી છે. તેમાં અમુક લીટીમાં અમારા વિશે લખેલ છે કે વિક્રમ સંવત 1924માં કાર્તિકી પૂનમે શ્રીમદ રાજચંદ્ર નામના યુગ પ્રધાન પુરુષનો જન્મ થશે અને તે આ ક્ષેત્રે થશે. આ ભવે તો કૃપાળુદેવનું નામ લક્ષ્મીનંદન કે અભયચંદ હતું. સંવત 1928માં પોતાની 4 વર્ષની ઉંમરે આ બાળરાજે દેવમાતાને ખુલાસો કર્યો કે મારું નામ રાયચંદ, રાય એટલે રાજા, આગળ જતાં રાજચંદ્ર એ નામ ઠર્યું. આ ઘટનાને સમર્થન આપે એવી આશ્ચર્યકારક ઘટનાઓ, હકીકતો અને અલૌકિક દશાઓ બાબત જોઈએ. પુત્ર લક્ષણ પાણે લોકવાયકા મુજબ પરમ કૃપાળુદેવનું બાળપણ જ દેવાંશીનંદની એંધાણી આપે છે. 7 વર્ષે થયેલ જાતિ સ્મૃતિ જ્ઞાન, તે પણ સ્મશાનમાં બાવળના ઝાડ ઉપર ચડીને. 10 વર્ષે કચ્છના ભાઈઓ સાથે બનેલ અદ્ભુત પ્રસંગ, આત્માની અનંત શક્તિના ઉઘાડનો પુરાવો, અપૂર્વ યાદશક્તિ, આ જન્મ કવિત્વ શક્તિ, જ્યોતિષ વિદ્યાનું જ્ઞાન, છેક નષ્ટ વિદ્યાન સુધીનું, કાળનો ક્ષયોપશ્મી પુરુષ. 16 વર્ષ અને 5 માસની ઉંમરે 3 દિવસમાં મોક્ષમાળા લખવી. ઉગતી ઉંમરે 20મે વર્ષે એક જ દિવસમાં 700 મહાનીતિ લખવી. વચન સપ્તશતી, વચનામૃત 19 અને 1.5 કલાકમાં 14 પુરુષના સારૂપ આખો ગણધરવાદ, આત્મપ્રવાદ એકી કલમે 142 ગાથામાં ઠાલવવો. 3 દિવસમાં મોક્ષમાળા, 1 દિવસમાં 700 મહાનીતિના બોલો કે 1.5 કલાકમાં આત્મસિદ્ધનું અનુલેખન એટલે માત્ર જોઈને કોપી કરવી હોય તો પણ એટલા સમયમાં બને નહીં. અને જે બને તે ઉતારામાં પણ ઘણી ભૂલો પડે. વળી આ એકદમ સમજાય કોને? અવધાન શક્તિ, શતાવધાનના પ્રસંગો, ચોમેર કીર્તિગાજી અને કારકિર્દીની ટોંચે આ દશાએ પહોંચ્યા કે આ બધું છોડી દેવું, સર્પ કાચળી તજે એ મુજબ. એવું ઇતિહાસમાં કંઈ નોંધાયું નથી. ભાગવત, પુરાણ કે અન્ય જૈનેતર શાસ્ત્રમાં આવી પૂર્ણ વિતરાગતા સૂચક નોંધ તે પણ આ કુમળી વયે બનવા પામે એ તો અજોડ છે. યાદશક્તિ આશ્ચર્ય ઉપજાવે એવી. આભ્યંતર પરિણામ અવલોકન હાથ નોંધમાં લખ્યું, પોતે કાળનો ક્ષયોપશ્મી પુરુષ છે. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હોય, આવી જ્ઞાન દશા સાથે ચિત્ત સ્થિતિ ઉદાસીન, અતિ ઉદાસીન અને બાહ્યથી તો ગૃહસ્થપણાનો ઉદય,
સામાન્ય રીતે જ્ઞાન વધે, ત્યાગ વૈરાગ્ય વધે અને સંસાર છોડવાનું બને. અહીં અબંધપણે ગુરુવાસ વેદી પૂર્વનું ઋણ પૂરું કર્યું. ભગવાન મહાવીર સાથે અને સિમંદર સ્વામી સાથે પણ ઘણા ઉચ્ચ જ્ઞાનીઓ, લબ્ધિધારીઓ કે મનપ્રિય જ્ઞાનીઓ હતા અને હોય છે. બધા જ ત્યાગી, સંસાર છોડીને આવ્યા હોય તેવા. અહીં પરમ કુવલદેવ બાહ્યથી ગૃહસ્થપણામાં છે અને અંતરંગમાં પૂર્ણ વિતરાગ, પરિપૂર્ણ સ્વરૂપ જ્ઞાનના ધારક એ અપવાદ છે, અછેરું છે. અને એટલે જ જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે એવા ઉદ્ગાર યથાર્થ જ છે. દિગંબર મુનિની દશા ઘણો ઊંચો ત્યાગ અને વૈરાગ્ય, પણ અહીં તો અમે દેહધારી છીએ કે કેમ તે સંભેરે ત્યારે માંડ જાણીએ છીએ. એ દશા, શરીર નથી અડ્યું, તેને ધોત્યું કે દોરો ક્યાંથી અડવાનો છે. ભરત ચક્રવર્તી કે જનક વિદેહી જેવી દશા, બંને ગુરુવાસમાં જ હતા, પરંતુ ભરતજીને માથે ભગવાન ઋષભનાથજી હતા અને જનક રાજાને અષ્ટાવક્રનું શરણું હતું. અહીં તો દુર્ધર પુરુષાર્થ સ્વયં જ કર્યો અને મોક્ષ માર્ગ અગોપ્ય કર્યો. કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહિત સાર, રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર. એક શ્લોક સંભાળતા હજારો શાસ્ત્રોનું ભાન તે ઉપયોગ ફ્રેવળ એવી દશા. તીર્થંકરના હૃદયની વાત. શાસ્ત્રો કંઈ વિચ્છેદ ગયા જ નથી. હૈયે છે, ઓઠે પણ આવે, માત્ર પાત્ર જેવું હોય તો. સૂત્ર લઈને ઉપદેશ દેવાની જરૂર નથી. આશુ પ્રજ્ઞ છે, હાજર જવાબી. ગૃહસ્થ દશા સાથે તેઓને પૂર્ણ વિતરાગ જેવો બોધ સહેજે સ્મરણમાં આવે છે. આત્મકાર દશામાં અવિકલ્પ સમાધિમાં સ્થિત છે. અવ્યાબાદ સ્થિરતા છે. વિસ્ત્રસા પરિણામમાં આત્માનંદમાં સ્થિત છે. અશરીરી ભાવે જીવન વિતાવે છે. 5 ઇન્દ્રિયો શૂન્યપણે વર્તે છે. મન સ્થિર થઈ ગયું આત્મભણી, અને ઈચ્છા કોઈ જ નહીં. પૂર્ણ વિતરાગપણું, સહજ સ્વરૂપ, સહજ આત્મ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. દેહ છતાં દેહાતીત દશાએ જીવનાર. લેખિતનમાં પણ લખે સહજાત્મ સ્વરૂપ, શુદ્ધ સહજ આત્મ સ્વરૂપ. આ દશા તો ભાવને સિદ્ધપણું, સાકાર પરમાત્મા, સહજીવન મૂર્તિ કે દેહધારી પરમાત્માની દશા, તે આ દશા. પૂજ્ય બ્રહ્મચારીજીના ઉદ્ગાર. ભગવાન મહાવીર પછી છેલ્લા 2500 વર્ષના ગાળામાં ઘણા જ્ઞાની પુરુષ થઈ ગયા, પણ પરમ કુવલદેવના જ્ઞાન અને વિતરાગપણાની સરખામણીમાં આવે, તેના પેંગડામાં પગ નાખે એવો કોઈ પુરુષ થયો નથી. આ યુગ પુરુષ, આ કાળનું અછેરું, અહોત્સર્વજ્ઞ દશાવિતર રાગી, જયદેવ રાજેન્દ્ર મહાન, અહોહો રાજચંદ્ર ભગવાન. એટલે જ સહજ જ પેન ચાલી કે કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહિત સાર, રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર. ચૈત્રવદ ચોથ સન 1957માં કુવલદેવ સ્વયં કહે છે, હું બીજી માને રોડાવાનો નથી. આ આત્મા અવશ્ય વિશેષ ગતિને પ્રાપ્ત થવાનો છે. અહીં જે વિતરાગ દશાએ, દેહાતીત દશાએ, અશરીરી ભાવે, અબંધ પરિણામે, વિસ્ત્રસા પરિણામે, આત્માકાર સ્થિતિએ, ભાવની સિદ્ધ દશાએ હોય, તેને આથી વિશેષ ઉત્તમ ગતિ કઈ હોય? સંત શ્રી પ્રભુશ્રીજી કહેતા, જ્ઞાનીને ઓળખે જ્ઞાની, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.